નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ સેમ ફોનનું ચેપ્ટર પહેલું સામયિક શ્રેણીનું વિશ્લેષણ શીખવાના છીએ. એમાં મોસ્ટ આઈએમપી રીત, મોસમી સૂચકાંક અને મોસમી વધઘટ શોધવાની રીત આપણે શીખવાના છે. આપણે યુનિવર્સિટી 2025 એપ્રિલમાં આપણે જે દાખલો પૂછાયો છે આ આજે આપણે શીખવાડીશું. જો તમને બતાવી દઉં, જો આમાં બે દાખલો પૂછાયો છે. એક તો મોસમી સૂચકાંકનો પૂછાયો છે અને બીજું છે આપણે છે ને મોસમી વધઘટ પૂછાય છે. તો આપણે એના વિશે હું તમને શીખવાડીશ. પહેલાં આપણે મોસમી વધઘટ વિશે શીખવાડીશું. જો આ મોસમી વધઘટ બી દાખલો આપ્યો છે ને એ આપણે આજે શીખશું. એમાં પહેલાં કોષ્ટક આપ્યું એવું અહીંયા દર્શાવી દેવાનું. આટલામાં દર્શાવી દીધું. આપણે એ અહીંયા બેઠું લખી દઈશું. આટલું લખ્યા પછી આપણે જો શિયાળો, ઉનાળો, ચોમાસું આટલું લખ્યા પછી એનું કુલ કરવાનું. એટલે આ ચારનો કુલ કરીને જે જવાબ આવે અહીંયા લખવાનો. આ ચારનો કુલ કરીને અહીંયા લખવાનું અને આ ચારનો કુલ કરીને અહીંયા લખવાનું. એટલે અહીંયા કુલ સરવાળો લખી દઈશું. એના પછી આપણે સરેરાશ શોધવાની. હવે 336 છે ને, 336 સોરી માફ કરજો, 369 છે ને એને અહીંયા કેટલી 1, 2, 3 ને 4 સંખ્યા આપી છે ને 4 વડે ભાગશું. 369 ભાગ્યા 4 92.25 આવે. તો અહીંયા 92.25 લખશું. પછી આપણે 432 ભાગ્યા 4 કરશું તો 108 આવશે. અહીંયા 108 લખશું સરેરાશમાં. પછી 120 ભાગ્યા 4 કરશું 30 આવશે. સોરી 120 નહીં, સોરી 480 ભાગ્યા 4 કરશું તો 120 આવશે. તો અહીંયા 120 લખે. પહેલાં ત્રણેયનો સરવાળો કરીને અહીંયા લખશું 320.25 આવશે. જો હું તમને બતાવું, 92.25 પ્લસ 108 પ્લસ 120 320.25 અહીં. હવે એના પછી સુધારો હવે કઈ રીતે આવશે? જો સુધારો છે ને આમાં કેવું છે, વિરુદ્ધ ચિહ્ન સાથે સરેરાશની સરેરાશ શોધવાની છે. હવે વિરુદ્ધ ચિહ્ન એટલે કે અહીંયા જો માઇનસ કરી દેવાનું અને બધી જેમ કે સરેરાશ આવી હોય ને એ ત્રણેયનો સરવાળો કરી દેવાનો અને ભાગ્યા 1, 2 ને 3 સંખ્યા છે તો ભાગ્યા 3 કરવાના. 92.25 પ્લસ 108 પ્લસ 120 ભાગ્યા 3 કરશું તો 100. એટલે અહીંયા આપણે લખવામાં ભૂલ થઈ ગઈ છે, સોરી. અહીંયા 3 આવશે ને 4 લખી દીધું છે કેમ કે જો આ 1, 2 ને 3 સંખ્યા આપી છે, ભાગ્યા 3 કરવાના છે. તો અહીંયા 106 પોઈન્ટ, જો હું તમને જણાવી દઉં, સોરી મારી ભૂલ થઈ ગઈ હતી. જો 92.25 પ્લસ 108 પ્લસ 120 કરીએ તો 320.25 આવે ભાગ્યા 1, 2 ને 3 સંખ્યા આપી છે તો ભાગ્યા 3 કરશે તો 106.75 આવ્યા. 106.75 આવ્યા. તો અહીંયા આપણે લખી દઈશું સુધારામાં 106.75. અહીંયા 1, 2, 3માં લખી દઈશું, પણ કેવા માઇનસ. અહીંયા આગળ માઇનસ કરીને પછી કૌંસમાં કરવાનું છે એટલે આગળ માઇનસ આવશે. જો પ્લસ સંખ્યા હશે તો માઇનસ આવશે, માઇનસ સંખ્યા હશે તો પ્લસ થઈ જશે. એની અંદર માઇનસ આવશે તો પ્લસ થઈ જશે, પ્લસ આવશે. અહીંયા જો પહેલાં લખ્યું વિરુદ્ધ ચિહ્ન સાથે સરેરાશની સરેરાશ શોધવાની છે. વિરુદ્ધ ચિહ્ન સાથે સરેરાશની સરેરાશ શોધવાની છે એટલે માઇનસ આવશે. વિરુદ્ધ ચિહ્ન કરવાનું. હવે મોસમી વધઘટ આપણે શોધશું. મોસમી વધઘટમાં કેવું ખબર? જો પહેલું સરેરાશ આવી છે એ માઇનસ અહીંયા આપ્યું છે, આ બેનો સરવાળો કરવાનો. હવે કઈ રીતે કરવાનું જોઉં તમને. 92.25 પ્લસ કૌંસની અંદર 106.75 આમ આપ્યું છે. તો અહીંયા 92.25 બાજુ આમાં કેવો માઇનસ છે, માઇનસ પ્લસ માઇનસ આપણે પહેલાં શીખ્યા ને. તો અહીંયા જવાબ આવશે 14.5, પણ કેવા માઇનસ, કેમ કે મોટી સંખ્યા આગળ શું છે માઇનસ, એટલે 14.5 આવ્યો. પછી બીજામાં 108 પ્લસ કૌંસની અંદર 106.75. તો અહીંયા બી એવું જ આવશે 108 માઇનસ 106.75. તો અહીંયા જવાબ આવશે તમારો 1.25 આવી ગયો. હવે એવી રીતના જ આ ત્રીજામાં બી એવું છે, 120માંથી 106.75 કરશો તો 13.5 આવશે. હવે આનો જવાબ આપણે કરેક્ટ કઈ રીતે છે એ જાણવા માટે જો આ ત્રણનો સરવાળો કરશો, જો આ ત્રણનો સરવાળો કરશો ને 14.5 કેવા છે માઇનસ પ્લસ 1.25 પ્લસ
13.25 આવું કર્યું તો 0 આવશે. આ ત્રણેયનો સરવાળો કરશો ને તો 0 આવશે, તો તમારો જવાબ સાચો છે એવું ગણાય છે. જો 0 આવશે અથવા તો 0.001 બી આવી શકે તો તમારો દાખલો સાચો છે એવું તમને ખબર પડી જશે. ઓકે, હવે આના સિવાયની બીજી રીત આપણે શીખશું જે યુનિવર્સિટી 2025માં આપણે પૂછાયેલી છે. એ આપણે મોસમી સૂચકાંક પૂછાયો છે એ આપણે જાણશું. એટલે તો આ કોષ્ટક આપણાને જે આપ્યું હોય ને એ પહેલું બેઠું અહીંયા દર્શાવી દેવાનું, આટલું દર્શાય. પછી આ ચારેયનો સરવાળો કરવાનો, જો આમાં કર્યું હતું ને આપણે વધઘટમાં એવી રીતના જ અહીંયા કુલ કરવાનો. જો 108 + 114 + 120 + 122 464 આવ્યો. 464 અહીંયા લખી દીધો. પછી આ ચારનો સરવાળો કરીને અહીંયા લખવાનો 132 135 139 144 550 અહીંયા લખી દીધો. પછી 120 122 128 134 504 આવ્યો તો અહીંયા લખી દીધો. પછી અહીંયા 94 102 106 402 તો અહીંયા લખી દો 402. હવે આટલું આવ્યા પછી આની સરેરાશ કાઢવાની. હવે સરેરાશ કઈ રીતે કાઢવાની ખબર છે? 4 અહીંયા કેટલી સંખ્યા 1 2 3 4, તો આ 464 ભાગ્યા 4 કરશું તો 116 આવશે. તો 464 ભાગ્યા 4 કરશું 116 આવ્યા. 550 ભાગ્યા 4 કરશો તો તે 137.5 આવશે. પછી આ 504 ભાગ્યા 4 કરશું તો 126 આવશે. 402 ભાગ્યા 4 કરશું તો 100.5 આવશે. તો આ 4નો સરવાળો કરી દીધો એટલે 480 આવશે. સાઈડમાં લખી દેવાનું. એટલે મારે કેવું ઇઝી રહે માટે. ભાઈ સર્વ સામાન્ય સરેરાશ, જો પહેલાં સરેરાશને આપણે x બાર વડે દર્શાવશું. સર્વ સામાન્ય સરેરાશને x બાર નો બી બાર એ વડે દર્શાવશું. જેમાં જો હવે આ કઈ રીતે લાવવાનો એના માટે સૂત્ર છે q1 + q2 + q3 + q4 ભાગ્યા કેટલી સંખ્યા છે 1 2 3 ને 4, 4 સંખ્યા છે ભાગ્યા 4 કરશો તો જો આનો સરવાળો આવ્યો તો 480 ભાગ્યા 4 120 આવે. બધામાં 120 દર્શાવી દઈશું. ઓકે, હવે મોસમી સૂચકાંક શોધવાનું સૂત્ર હું તમને કહીશ. x બાર ભાગ્યા x બારનો બી બાર ગુણ્યા 100. હવે x બાર તો પહેલાં કેવું 116 ભાગ્યા 120 ગુણ્યા 100 કરવાનું. 116 ભાગ્યા 120 ગુણ્યા 100 કર્યું તો આપણે 96.66 એટલે 66 નહીં 6 આવે. જો તમારું 116 ભાગ્યા 120 ગુણ્યા 100 96.666 કરીને આવે છે. તો આપણે 96.67 વડે દર્શાવી શકો છો. એ 96.67 લખી દીધું. એવી રીતના બીજું છે 137.5 ભાગ્યા 120 ગુણ્યા 100 કરશો 114.58.33 આવે છે. તો 114.58 કરીને અહીંયા દર્શાવી દઈશું. પછી 126 ભાગ્યા 120 ગુણ્યા 100 કરશું તો 105, અહીંયા 105 લખી દઈશું. 120 ભાગ્યા 100.5 ભાગ્યા 120 ગુણ્યા 100 કરશું તો 83.75 આવે તો અહીંયા દર્શાવી દઈશું. હવે આનો જવાબ રાઈટ છે એવું દર્શાવવા માટે જો હું તમને જણાવી દઉં, જો અહીંયા 4 સંખ્યા આપી હોય તો ચારેયનો સરવાળો 400 અથવા કે 399.99 સમથિંગ બી થઈ શકે છે. એટલે 99 પછી અહીંયા 100 0 5 ઉપર બધી સંખ્યા થઈ શકે. આ રીતે બી થઈ શકે. જો 3 સંખ્યા આપી હોય તો અહીંયા 300 સમથિંગ થશે અને પાછળ 299.9999 એવી રીતના થશે. હવે આ તમને જણાવું 96.67 + 114.58 + 105 પછી 87.75 400 જવાબ આવ્યો. આપણો જવાબ સાચો છે, આનાથી જાણી શકાશે. ઓકે, જો આ દાખલો તમને ગમ્યો હોય તો એકવાર જો આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને આનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો જેથી તમે બીજી વાર ગણવું હોય તો તમે આમાં જોઈને ગણી શકો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી મને મોટિવેશન મળે કે આગળ વિડીયો બનાવું કે ન બનાવું. અને તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ બી છે.